આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ દૂર થઈ જશે, તમારો સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો હવે શિયાળામાં છે ને સંતરા ખૂબ જ પ્રમાણમાં આવે અને સસ્તા પણ થઈ જાય। આપણે ઘણા બધા લઈ આવીએ અને હેલ્થ માટે પણ સારા છે, ખાવા જોઈએ અને બાળકોને પણ આપવા જોઈએ। તો તેને કટ કરવા માટેની તમને સરસ ટ્રીક બતાવું છું। જો આ રીતે આપણે સંતરું ધોઈ લેવાનું સરસ, અને તેને છે ને છોલવાનું નહીં, આ રીતે પહેલાં વચ્ચેથી કટ કરી લેવાનું। જુઓ એકદમ ઇઝી અને એકદમ સરળ ટ્રીક છે। તો આ રીતે આપણે તમે કટ કરશો ને તો બધા જ તેના બીજ છે ને એ આ રીતે ઉપર દેખાઈ જશે। જુઓ તો છરીની નોકથી આપણે છરીની જે ધાર છે ને તેનાથી આપણે સરળતાથી બીજ કાઢી શકાશે અને ખૂબ જ સરળ તમને પડશે। જો આ રીતે બીજ બધાય નીકળી ગયા છે। હવે છે ને આપણે તેને આ રીતે હળવા હાથે કરવાનું, તો તેની છાલ પણ અલગ થઈ જશે અને નાના નાના પીસેસ થઈ જશે। જો આ રીતે આપણે ખાવામાં એકદમ સરળતા રહે। કોઈ વડીલને આપવું હોય, મોટાને, કે પછી બાળકોને લંચ બોક્સમાં કે એમને એમ આપવું હોય ને ઘરમાં પણ, તો જો આ રીતે નાના નાના પીસેસ આપણે કરવા પણ ન પડે અને જે બીજ હોય છે ને તેને બાળકોને કાઢતા પણ ન ફાવે। તો આ રીતે તમે આપો ને કોઈને પણ કાઢીને, કે આપણે પોતે પણ ખાઈ શકાય। જો આ રીતે ખૂબ જ સરસ આઈડિયા છે। બધા જ એક જ મિનિટમાં આ રીતે તમારે અલગ થઈ જશે બીજ પણ, અને નાના નાના પીસેસ પણ સાથે થઈ જશે। તમારે એકદમ મહેનત ઓછી લાગશે અને સમય પણ ખરાબ નહીં થાય। ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જો આ રીતના બૂટ હોય ને, બાળકોના હોય કે મોટાના, છોકરા છોકરીઓના હોય, તો થોડાક દિવસમાં આ રીતે ગંદા થઈ જાય। કોકના તો એકદમ સફેદ હોય, તો તે પણ આપણે રોજ રોજ ધોઈ ન શકાય। ને હમણાં શિયાળો છે અને તડકો પણ ક્યારેક નથી આવતો, હમણાં એવો વાતાવરણ છે। તો તમને એકદમ સરસ ટિપ્સ બતાવું છું, તેનાથી તમને બૂટ ધોવા પણ નહીં પડે અને એકદમ ક્લીન તમારા બૂટ ચમકી જશે। તો તેના માટે છે ને કોઈ પણ આ રીતના કન્ટેનરમાં થોડુંક પાણી સાદું લઈ લીધું છે, અને જે સફેદ કોલગેટ આવે છે ને તે થોડીક નાખવાની। જો આ રીતે થોડીક જ નાખી છે મેં, અને ત્યાર પછી એક ચમચીથી સરસ આપણે મિક્સ કરી લેવાનું। જો આ રીતનું કન્ટેનર એટલે લીધું છે કે બૂટ છે ને એટલે આપણે વાસણ લેવાનું મન ન થાય, એટલે આ રીતે ડબ્બો કોઈ પણ લઈ શકાય આપણે। જો અને કોલગેટને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાય। તો શું ખૂબ જ સરસ તમારે બૂટની આ આઈડિયા છે, તમે જરૂરથી આખું જોજો એટલે તમને સમજાય। જુઓ તો આ રીતે મેં સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે જે ખાવાનો સોડા તો આપણે પાસે હોય છે ને એ આપણે લઈ લેવાનું અને અડધીથી પોણી ચમચી આ રીતે નાખી દેવાનું। જુઓ અહીંયા મેં પોણી ચમચી જેટલું લીધું છે અને તેને પણ સરસ મિક્સ કરી લેવાનું। અને ત્યાર પછી આ રીતનું કોઈ પણ નરમ કપડું લઈ લેવાનું। જો અહીંયા મેં બનિયાનનું લીધું છે। પછી આ પાણી આપણે રેડી કર્યું છે ને તેમાં નીચોવી લેવાનું સરસ, અને ત્યાર પછી તમે આ રીતે બૂટ ઉપર રબ કરશો ને સરસ, જુઓ તો એકદમ તમારે બૂટ છે ને શાઇનિંગ આવી જશે અને ધોવાની પણ જરૂર ના પડે। આપણે શિયાળામાં શું રોજ રોજ ધોઈએ તો ઠંડા થઈ જાય, બાળકો પહેરી ના શકે કદાચ। સ્કૂલમાં જે બૂટ પહેરવાના હોય છે ને વ્હાઇટ કલરના, તેને પણ તમે આ જ પ્રોસેસથી સાફ કરી શકો। જુઓ તમે થોડીક જ વારમાં જોશો ને તો આ બધી જે તેની કાળાશ છે ને બધી નીકળી જશે અને એકદમ સફેદ થઈ જશે। તો આ રીતે 1-2 મિનિટ જ આપણે ઘસવાનું, વધારે આપણે જરૂર નથી ઘસવાની। જો આ રીતે, કેમ કે આપણે બેકિંગ સોડા અને જે કોલગેટ હોય ને તેનાથી આપણે ક્લિનિંગનું કામ ખૂબ જ સરસ રીતે થાય છે। જુઓ કોઈ પણ વસ્તુ તમે ક્લીન કરી શકો કોલગેટથી કે આનાથી, બેકિંગ સોડાથી, અને તેની જે ગંદી સ્મેલ હશે તે પણ જતી રહેશે બૂટમાં। તો અહીંયા જુઓ કેટલી મેલ છે, તમે જોજો અને પછી તેનું તમે રિઝલ્ટ જોજો સાફ થઈ જાય એટલે બધી જ તેની જે કાળાશ હશે એ નીકળી જશે। તો આ રીતે જુઓ મેં કરી લીધી છે પટ્ટી, તમે જોઈ શકો છો તરત જ નીકળવા માંડ્યું છે અને સુકાતા પણ વાર ના લાગે। આપણે આ રીતે ભીના કપડાથી સાફ કરેલા હોય તો તરત જ બાળકો પહેરી શકે, સ્કૂલ માટે પણ પહેરી શકે અને એમને એમ પણ પહેરતા હોય ઘરમાં તો પહેરી શકે। તડકામાં સુકવવાની કે આપણે કંઈ ઝંઝટ ના કરવી પડે રોજ રોજ। તો જો એક બૂટને મેં સરસ રીતે ક્લીન કરી લીધું છે, અને આ રીતે ક્લીન થઈ જાય ને પછી આપણે સાદા કપડાથી, કોરા કપડાથી લૂછી નાખવાનું જરાક, તો તરત જ તમે જુઓ કેટલું સરસ રિઝલ્ટ આવ્યું છે। તમે પહેલાં જોયું હતું ને કેટલું ગંદુ હતું। તો આ રીતે બંને બૂટ મેં સાફ કરી લીધા છે। વિડીયો બહુ લાંબો થઈ જાય ને એટલા માટે મેં તમને એક જ સાફ કરીને બતાવ્યો છે। તો સારો લાગે આઈડિયા તો જરૂરથી લાઇક કમેન્ટ કરજો અને આ ટ્રિપ્સને જરૂરથી આઈડિયાને ટ્રાય કરજો। ત્યાર પછી જુઓ તમને છે ને શર્ટને ઘડી કરવા માટેની ખૂબ જ સરસ ટ્રિક્સ બતાવું છું। આપણે ઇસ્ત્રી કરવા બેસીએ ને તો ખૂબ જ વાર લાગે, તો આનાથી એકદમ સરળ થઈ જશે અને એકદમ સરસ થશે। તમે પહેલાં ક્યારેય નહીં જોઈએ। જો આ રીતે આપણે સ્લીવ્સને ગોઠવવાની, આ રીતે એકબીજા ઉપર ગોઠવી દેવાની। તો અહીંયા તમને હું ધીરે ધીરે બતાવું છું એટલે આટલી વાર લાગે છે, બાકી 2 જ મિનિટમાં થઈ જશે। જુઓ પછી ત્યાં આ રીતે કરવાનું, નીચેથી આ રીતે લેવાનું અને ત્યાર પછી આ રીતે 2 વખત કરવાનું। જુઓ આ રીતે 2 ફેરી થઈ જાય ને ત્યાર પછી આપણે આ રીતે ફોલ્ડ કરવાનું। એક બાજુ આ રીતે કરવાનું અને બીજી બાજુ તો તમારે અહીંયા પોકેટ જેવું થઈ જશે ને તેને આ રીતે ખોલી અને જે સામેની સાઈડ છે ને તેને આ રીતે પરોવી દેવાનું। જુઓ તો આ રીતે આપણે મુસાફરીમાં જવું હોય ને ત્યારે પણ જગ્યા પણ ઓછી રોકશે અને તમારે ખૂબ જ ઝડપથી આ કામ થઈ જશે। જુઓ અને એકદમ નાની જગ્યામાં આવી પણ જાય તમારે। ખૂબ જ સરસ આઈડિયા છે। અને આ જ રીતે ટી શર્ટને પણ આપણે જુઓ ફોલ્ડ કરી શકાય। આ રીતના ટી શર્ટ જાડા હોય ને, ખૂબ જ જગ્યા રોકતા હોય, તો તેને પણ આ રીતે આપણે ઊંધું કરી અને આ રીતે ફોલ્ડ કરવાનું। જો હું તમને બતાવું છું ને એ રીતે આપણે આ રીતે સ્લીવ્સ બંને રાખી દેવાની અને એ જ રીતે સામેથી પણ આપણે કરી લેવાની। જુઓ તો આ ટી શર્ટ પણ ખૂબ જ ઓછી જગ્યામાં આવી જાય અને ખુલે પણ નહીં। કદાચ આપણે કપડાં
એકબીજામાં મિક્સ થઈ જાય ને તો પણ આ ટી શર્ટ ખુલશે નહીં. જો આ રીતે ફોલ્ડ કરી અને ગળામાં આ રીતે પરોવી દેવાનું. સામેનો ભાગ હશે ને તો આ પણ એકદમ નવી આઈડિયા છે અને ખૂબ જ સરસ છે. જુઓ આ રીતે આપણે કરી શકાય. ક્યાંક આપણે મુસાફરીમાં જવું હોય કે ઘરમાં પણ આપણે કબાટમાં પણ રાખવા હોય ને તો આ રીતે કપડાં રાખેલા હોય તો ખૂબ જ વ્યવસ્થિત લાગે. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.